હેલો ગાઈસ, નમસ્તે। આજે આપણે બનાવશું ચણાની દાળ। ચણાની દાળ બનાવવા માટે 2 કપ આપણે ચણાની દાળ લઈશું। તે જ પ્રમાણમાં 2 કપ આપણે પાણી ઉમેરીશું। તેમાં આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું અને ઢાંકીને તેને 7 થી 8 કલાક સુધી આપણે પલાળવા દઈશું। 7 થી 8 કલાક પછી આપણે જોઈ શકો છો કે ચણાની દાળ બરાબર પલળી ગઈ છે। ચણાની દાળમાંથી આપણે બધું જ પાણી નીકાળી દઈશું અને ચણાની દાળને અડધો કલાક માટે પંખા નીચે સૂકવી દઈશું। એક કોટનનો રૂમાલ લઈને ચણાની દાળને આ રીતે આપણે સૂકવી દઈશું। 30 મિનિટ થઈ ગઈ છે। આપણે જોઈ શકો છો કે ચણાની દાળ સુકાઈ ગઈ છે। હવે આપણે તેલ મૂકશું અને તેમાં આપણે ચણાની દાળને તળવા મૂકીશું। ધીમા તાપે આપણે ચણાની દાળને તળવાની છે। તમે જોઈ શકો છો કે કેવી રીતે તળાઈ રહી છે। તમે જોઈ શકો છો કે ચણાની દાળ કેવી તળાઈ ગઈ છે। ચણાની દાળને આપણે ટેસ્ટફુલ કરવા માટે આપણે તેમાં મરચું નાખીશું, મીઠું નાખીશું અને સંચાર પાવડર નાખીને તેને મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે બરાબર રીતે બધો મસાલો થઈ ગયો છે। ચણાની દાળને ટેસ્ટફુલ કરીને ખાવા માટે આપણે ચણાની દાળ લઈશું। તેમાં આપણે ડોળી નાખીશું, ટામેટું નાખીશું અને લીંબુનો રસ નાખીને ચણાની દાળ આપણે ખાઈશું।